કરોડની માંગતા ઝડપાયા। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1 કરોડ રૂપિયાની કરી હતી માંગણી। ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે આ રકમ માંગવામાં આવી। ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારો વચ્ચે સમાધાન થતાં 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું। ત્યારબાદ NSUI સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડાએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.50 લાખ પડાવ્યા। ત્યારબાદ ફરી 60 લાખ રૂપિયાની કરી હતી માંગણી। 5 લાખ રૂપિયા લેવા માટે ગયા। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાબતે સાસોલી પોલીસને માહિતી આપવામાં આવી। પોલીસે રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની કરી છે ધરપકડ। ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કર્યા। कौन प्रीतिबेन ये अंदर रह गया भाई अंदर તમારે કોઈ પણ તમે મને ફોન કરજો, બરાબર છે? હું અલ્કેશભાઈ નંબર મોકલાવું, તમે લખો તો લખી લો મારો નંબર। આ સાંજે प्लस मारा बाबा जो घटेला है ना यानी खाता तो चलो मेरा हेलो मेरा ચાલો ભાઈ। हां आवજો। સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પુછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે। એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા। આ 5 આરોપીઓ પકડાયેલ છે। આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે। એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી। પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે NSUIના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા। સાહેબ હિન્દીમાં આપી જ દો।